યત્પાંગપરિસ્પંદે વિશ્વમેતદ્વ્યવસ્થિતમ સ્વામિનારાયણો શ્રીમાન સોયમ વિજેતેતરામ. ઈષ્ટદેવ પરમ કૃપાળુ સર્વાવતારી સર્વોપરી બોટાદ મંદિરની અંદર બિરાજતા મહાપ્રતાપી સંકલ્પસિદ્ધ ઐશ્વર્યશાળી આપણા સૌના ઈષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજ, જેમનો આ મહોત્સવ ચાલી રહ્યો છે. ગોપાળાનંદ સ્વામી એક એવા સંત હતા કે જેનો સ્પર્શ કરે ને એને આખી દુનિયામાં પૂજાતા કરી દે. ખાલી સ્પર્શ કરે. ચીન ઊંધા પણ દર્શન કરીએ ને તો આપણા ભાગ્ય હવળા કરી નાખે એવા પ્રતાપી. આવા મહાપ્રતાપી ચરણારવિંદનો આ મહોત્સવ હમણાં પૂજ્ય દેવસ્વામીએ કીધું ને એ રીતે આ બોટાદને પણ એક એવા સંત મળ્યા કે જેનો સ્પર્શ કરે ને એને મહામહોત્સવમાં ફેરવી દે. થાક શું કહેવાય એની જેમને ખબર નથી પડતી, ઉંમર શું કહેવાય એને જે ગણકારતા નથી, માથાકૂટ શું કહેવાય એ જેના મગજમાં આવતી નથી, અને માત્ર ને માત્ર હનુમાનજીની જેમ જેને માત્ર લક્ષ્ય દેખાય કે મારે એક જ કામ કરવું છે, કરોડો જીવને સ્વામિનારાયણના બનાવવા છે, એવા સમર્થ સર્વ સાધુ ગુણે સંપન્ન પરમ વંદનીય પૂજ્યપાદ નિત્ય સ્વરૂપ સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું. આ બહુ બધા સંતો છે. એમાં અમારા વડતાલના દેવ સ્વામી, આમને હું કાયમ એવું કહું, હિમાલય હલે પણ દેવ સ્વામી ન હલે. ગંગા સતીએ જે એક કડી ગાય, મેરું તો ડગે પણ જેના મંદડા ન ડગે, એ જોવું હોય ને તો દેવ સ્વામી. પૂજ્ય ગુરુવર્ય હરિવલ્લભ સ્વામી, બહુ મહાન સંત, વ્યાખ્યાનમાળાઓ જગત પ્રકાશ સ્વામી. હું વ્યાખ્યાનમાળા કરવા આવ્યો જ નહોતો અને મારે કરવાની જ નહોતી, કારણ કે આપણો ટાઈમ નહોતો. એટલે મેં ચોખ્ખી ના પાડી. હું છે ને 5 મિનિટ ઊભા બોલી, કારણ કે આટલી સરસ કથા હાલતી હતી, એમાં વચ્ચે આવી ને એટલે આ લોકોને બધાને બહુ એમ લાગે કે ક્યાં ગુડાણો. તમામ આદરણીય સંતો, અને આ મહોત્સવની અંદર જેનો સૌથી મોટામાં મોટો ફાળો છે, જેમની ગુરુ પરંપરાથી અહીંયા બિરાજમાન છે, અને જેમના નિયમ સાર ધાર છે, અને સત્સંગ જેને ખૂબ આદરપૂર્વક વંદન અને પૂજની માને છે, એવા પરમ વંદનીય પૂજ્ય જ્યોતિબાને પણ હું વંદન કરું છું. તથા આપ સૌને મારા વંદન છે. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ. ભલા ભક્તો, આપણે સાંભળ્યું છે બહુ, પારસમણી કોકને અડે ને લોઢું સોનું થઈ જાય, કલ્પવૃક્ષની નીચે બેસો ને સંકલ્પ સિદ્ધ થઈ જાય. પણ નિષ્કુળાનંદ સ્વામી એમ કે કામધેનુ કલ્પતરુ ને પારસમણી કરતા સાધુ તો છે ને કંઈક અલગ છે. સોનું છે ને, પારસમણી કદાચ લોખંડની તલવારને અડે તો તલવાર સોનાની થઈ જાય, કિંમતી થઈ જાય, પણ કામ તો કાપવાનું જ કરે. જરા આવા સાધુ કોકને અડે ને, મારા બાપ વાલિયો વાલ્મીકી બની જાય. પાપી પાવન થઈ જાય. એક મહાન સદગુરુ એક પથ્થરનો સ્પર્શ કરે અને આખી દુનિયા વંદન કરે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી
હમણાં દેવસ્વામી કહેતા વ્યાપકાન સ્વામીએ માણકીમાં જીવ રેડ્યો અને પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીએ બોટાદમાં જીવ રેડ્યો. દાદા ખાચરને જે ભૂમિ જન્મ આપી શકે. અને મેં હમણાં જ ગરેડા મારી કથાથી મેં કીધું હતું 500 સાધુ મહારાજ પાસે હતા, પણ સ્વામિનારાયણ ભગવાનને ખાનગીમાં કોઈ પૂછે કે તમને સૌથી વહાલું કોણ, તો સ્વામિનારાયણ ભગવાન એક જ નામ દે, મને બધાએ કરતાં મારો સૌથી વધારે વાલો હોય તો મારો દાદો વાલો છે. એવા દાદા ખાચર જ્યાં પ્રગટ થયા હોય. અને આવતીકાલે જન્મદિવસ. બીજું દયાળુ, આપને તો ખ્યાલ જ હોય, પણ સાળંગપુરના દાદાને પધરાવવાનો સંકલ્પ પણ બોટાદની ધરતીમાં ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીએ કર્યો હતો. મૂર્તિ બની ત્યાં, પણ આ બોટાદને એટલું બધું ગૌરવ મળવું પડે, કારણ કે એનું ટાંકણું હતું ને એ મારા બાપ બોટાદનું હતું. એ મૂર્તિ બનાવનારા જે કાનાકડિયા હતા ને અહીંના હતા. એટલે ખૂબ ખૂબ આ બોટાદની ધરતી પરમ પવિત્ર છે, પાવન છે, શ્રેષ્ઠ છે. અને અમરીશ રાજા સમાન અને કર્ણની સમાન દાતા જો મહાન કોઈ ભક્ત પ્રગટ થયા હોય ને, શિવલાલભાઈ શેઠ, એ પણ બોટાદની ધરતી ઉપર થયા હતા. મહારાજે એમ કે હું શિવલાલ તને ધામમાં લઈ જઈશ. મોટા ભાયતમાન સ્વામી કીધું કે 13માના દિવસે માગ્યું. અને એકનો એક છોકરો પોતાના બાપને એમ કે બાપુજી મારે ધામમાં જવાનું. આ દુનિયામાં 2 જ પ્રસંગ એવા છે, એક કુંડળના રાહીબા અને બીજા બોટાદના ભગા દોશીએ. આપણે મેલો લખીએ ને એમ ભગા દોશીએ લાલ અક્ષરથી કંકુની પત્રિકાઓ વહેંચાવી અને એવું કીધું કે મારો શિવો આ દિવસે ધામમાં જવાનો છે, બધા પધારજો. હાકર વેચીને જમાડ્યા. આ બોટાદની ધરતી છે મારા બાપ. હું કોટી કોટી વંદન ચરણારવિંદને પણ કરું છું અને આવા સત્પુરુષોને કરું છું કે એમણે આ બહુ અદ્ભુત અલૌકિક દિવ્ય પ્રસંગ કર્યો છે. અને જેણે જેણે સેવા કરી છે તમામને વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ અને સાળંગપુરવાસી મારો દાદો કાયમ મસ્ત રાખે એવી પ્રાર્થના. જય સ્વામિનારાયણ.